ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 નબીપુર બ્રિજ નજીક આવેલ હોટેલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બિનઅધિકૃત ડીઝલને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ઝડપી લઈ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેર જિલ્લામાં બનતા અનધિકૃત મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે પોલીસ અધિક્ષક તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હતી। જે સંદર્ભે એલસીબી પીઆઈએમપી વાળા પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી મળેલ કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર બ્રિજ નજીક આવેલ વિસામો હોટલમાં સંચાલક તેની હોટલના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલ ટ્રકમાં ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ બિનઅધિકૃત ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે। જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દોડી જઈ તલાશી લેતા સંગ્રહિત બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે 3 શખ્સો સામે મળી આવ્યા હતા। પોલીસે ગૌતમસિંહ પપ્પુસિંહ લબાના રહેવાસી ભરૂચ, સોનુસિંહ કવલજીત મજબી શીખ સરદાર રહેવાસી ભરૂચ તેમજ રણજીતસિંહ સતનામસિંહ રહેવાસી ભરૂચને બિનઅધિકૃત રીતે ડીઝલ લીટર 120 કિંમત ₹10,800 ડીઝલ કાઢવાની પ્લાસ્ટિકની નળી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ડીઝલના જથ્થા સાથે ત્રણેય આરોપીની અટકાયત કરી ભારતીય દંડ સંહિતા અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નબીપુર પોલીસને હવાલે કર્યા હતા।